બનાસકાંઠાના યાત્રાધામ અંબાજી ટેમ્પલ ટ્રસ્ટે બાંધકામની સુરક્ષાની ચકાસણી કરવા માટેની માંગ કરી છે। અંબાજી મંદિર પરિસરમાં 3-4 માળની વહીવટદાર કચેરી સહિત અનેકો ઓફિસો આવેલી છે। આ બિલ્ડિંગમાં ઘણી બધી તિરાડો જોવા મળી રહી છે। મંદિરની ઘણી જગ્યાએ પ્લાસ્ટર પણ ખુલ્લું થઈ ગયું છે અને સળિયા દેખાઈ રહ્યા છે। અંબાજી મંદિર ટ્રસ્ટની ભોજનાલય બિલ્ડિંગમાં પણ દરરોજે અસંખ્ય માઈ ભક્તો પ્રસાદ લે છે, જે પણ જર્જરિત હાલતમાં છે। અંબાજી મંદિર ટ્રસ્ટે મંદિરનું વિશ્રામ ગૃહ 3 મહિના અગાઉ જ બંધ કરી દીધું હતું અને હાલમાં બિલ્ડિંગ તોડવામાં આવી રહી છે। તો અંબાજી મંદિર સંસ્થાની ધોરણ 11-12ની શાળામાં પણ ઘણા બાળકો અભ્યાસ કરી રહ્યા છે અને આ બિલ્ડિંગ પણ જૂનું થઈ ગયું છે। ત્યારે મંદિરના વહીવટદાર કૌશિક મોદીએ જણાવ્યું કે હાલમાં મંદિર ખાતે રિનોવેશનની કામગીરી ચાલી રહી છે, પરંતુ ભોજનાલય અને શાળાના રિનોવેશનની પણ જરૂર છે। આગામી દિવસોમાં ભાદરવી પૂનમના મેળાને ધ્યાનમાં રાખી આ તમામ બિલ્ડિંગોની ચકાસણી કરવા માટેની પણ માંગ કરી છે।